નમસ્કાર. સત સાહેબ. તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ પૂજા ઠક્કર અને જિલ્લા અમદાવાદ બાવડાથી. સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલાં તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? એ પારંપરિક પૂજા જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, માતાજી છે, એમની ભક્તિ કરતા હતા. તો પછી સંત રામપાલજી મહારાજની શરણમાં તમે કઈ રીતે આવ્યા? હું મારી મમ્મીને માધ્યમથી આવી. મારી મમ્મી કહેતી હતી કે તમે સત્સંગ સાંભળો સંત રામપાલજી મહારાજનું, એમનું સારું જ્ઞાન છે. તો મને સારું નથી લાગતું કે ટીવી ચાલુ કરતી હતી અને બંધ કરી નાખતી. પછી એવું થોડા દિવસ પછી હું મમ્મીને ઘરે ગઈ, પછી અચાનક નામ દીક્ષા લઈ લીધી. પછી મને જ્ઞાન સારું લાગ્યું. પછી એમની ભક્તિ કરવાથી મને બધું સુખ મળ્યું. શું શું લાભ મળ્યા તમને? મને માનસિક ટેન્શન રહેતું હતું, જેવું શારીરિક ઘરમાં સુખ શાંતિ, પૈસાથી બધી શાંતિ મળી. પછી મારા માથામાં દુખાવો રહેતો હતો, મારા શરીરમાં કષ્ટ રહેતું હતું, એ બધું દૂર થઈ ગયું. અને ભૂત પ્રેતની પણ બાધા હતી મારે અંદર. અને મને મરવાના વિચાર પહેલાં આવતા હતા બહુ, કે મરી જ જાઓ તો સુખી થઈ જાઓ એમ. પણ મને સંત રામપાલજી મહારાજના જ્ઞાનથી ખબર પડી કે મનુષ્ય જન્મ કેટલું કિંમતી છે, કે મનુષ્ય જન્મ ભક્તિ માટે મળ્યું છે. તો સદભક્તિ કરીને મોક્ષ પાવાનું છે. સાચી ભક્તિ કરવાથી મોક્ષ મળે છે. મને કંઈ ભગવાનમાં એવી કોઈ આસ્થા નથી પહેલાં એમ. બહુ એમનું જ્ઞાનથી મને ખબર પડી. પછી હું જ્ઞાન સાંભળતી રહી. પછી ભક્તિ કરવાથી બહુ શાંતિ મળી મને. અમારા બે માણસ વચ્ચે બહુ ઝઘડો થતો હતો. પછી હું એમ જ વિચારતી હતી કે હું મરી જ જાઉં દવા પીને. મને જીવન દાન આપ્યું પરમાત્માએ. હું મમ્મીને ઘરે ગઈ હતી, તો જ્યારે નામ દીક્ષા લીધું ત્યારે હું એમ કહેતી કે મારા પપ્પા દવા લાવશે ખેતરમાં અનાજમાં છાંટવા માટે, એ પીને હું મરી જઈશ. પણ મને મારા પરમાત્માએ જીવન દાન આપ્યું. એમના જ્ઞાનથી મને જ્ઞાન થયું. અને પર મારા બહુ અંદર ગંદા વિચાર આવતા હતા કે કોઈ પણને પરતે વિશે, એ બધા દૂર થઈ ગયા અને મને શાંતિ મળી. પછી છોકરાને પણ જીવનદાન આપે કે એક વાર એક્સિડન્ટ થઈ ગયું હતું પરમાત્માને શરણમાં આવ્યા પછી, કે કંઈક વસ્તુ લેવા ગયો તો એને એક્ટિવાથી એક્સિડન્ટ થયો હતો. પણ પરમાત્માએ એને બચાવી લીધું માલિકના શરણમાં આવવાથી. અને નાનો છોકરો રમતા રમતા પડી ગયો હતો, પણ એને પણ બહુ ચોટ આવી. એ કહે છે મમ્મી મને બચાવો. પણ મેં કીધું કે બેટા પરમાત્મા જ બચાવશે તમને, એમને કહો. તો પરમાત્માની દયા છે, સંત રામપાલજી મહારાજના શરણમાં આવવાથી એને પણ દવાખાને ના લઈ જવો પડ્યો. એને પણ ઘરે સારું થઈ ગયું. એને એક વખત મારા મામા બેનના ઘરે ગયા હતા, એને ચાલુ પંખામાં હાથ નાખી દીધો હતો, તો એના ચારે આંગળા કાપવાથી બચી ગયા. એ બી માલિકની દયા છે. નકર એના આજે માલિકના શરણમાં ના હોત તો એના ચારે આંગળા તૂટી જાત. મને ઘણો બધો લાભ મળ્યો છે પરમાત્માની શરણમાં આવવાથી. મને પેટમાં એટલો દુખાવો રહેતો હતો કે અડધી રાતે ઉઠીને રોવા માંડી જાઉં. એક દિવસે માલિકના શરણમાં આવવાથી પછી મને દુખતું હતું, તો મેં માલિકને કીધું કે પરમાત્મા આ દુઃખ મારાથી સહન નથી થતું, મને આ દુઃખથી છુટકારો આપો. પછી મારા પરમાત્માને મારું દુઃખ દૂર કર્યું. મને છાતીમાં પણ 2 સથનમાં ગાંઠણ રહેતી હતી, એ પણ માલિકની શરણમાં આવવાથી દૂર થઈ ગઈ, સારું થઈ ગયું. અને મારા ઘરવાળા જોડે તો એવો ઝઘડો થતો હતો કે બહુ જ, કે વાતમાં મને ક્રોધ બહુ આવતો હતો, ગુસ્સો આવી જાય, કંઈ પણ બોલી દઉં. પણ એ પણ દૂર થઈ ગયું. અને મારા મમ્મીને એટલું ભૂત પ્રેત એ રાધાસ્વામીમાં પહેલાં જોડાયા હતા કે એ મને કહેતા હતા કે બેટા
આપણે રાધાસ્વામીમાં તું નામ લઈ લે, પણ મેં કીધું કે મારે નથી ગુરુ બનાવવા. પણ રહેતા રહેતા પછી એમને પણ જ્ઞાન થયું કે એમને એવી ભૂત પ્રેતની બાધા હતી કે સૂઈ નથી શકતી મારી મમ્મી રાધાસ્વામીમાં નામ લીધા પછી. તો પણ સંતરામપાલજી મહારાજનું જ્ઞાન મળ્યું કે એમની શરણમાં જાઓ તો તમને બધી ભૂત પ્રેતની બાધા દૂર થઈ જશે. પછી એમની શરણમાં આવવાથી મારી મમ્મી આજ સુખેથી સૂવે છે અને એમને સુખ શાંતિ મળી ગઈ. નકર મારી મમ્મી સૂઈ નથી શકતી. કોઈ એમ કહેશે કે અહીંયા એક બકરું ચડાવી દો, અહીંયા આમ કરી દો, તમને સારું થઈ જાય, પણ નથી થતું સારું. એમની શરણમાં આવવાથી કંઈ કરવું નથી પડતું. સચ્ચી ભક્તિ સંતરામપાલજી મહારાજની કરે છે. હું પણ બહુ તાળી વગેરે, બહુ માંસ મદરા એ બધું બહુ ખાતી હતી, પણ આજે મને જોવું પણ નથી ગમતું કે પરમાત્મા એવો જ્ઞાન આપ્યો છે કે મને એમના જ્ઞાનથી જ્ઞાન મળ્યો કે ભાઈ આ ગંદી વસ્તુ છે, આને અડવું પણ નથી, અડવાથી બી પાપ લાગે છે. આજે મારા 2 છોકરા છે, એમને કોઈ કહી દે કે બેટા બીડી પીવા માચીસ લાવીને આપી દો, પણ એ પણ નથી આપી શકતા. કાકી એમને પણ જ્ઞાન મળ્યો કે ભાઈ એ ગંદી વસ્તુ છે. ને તો આજકાલનું નાના નાના છોકરાઓ બીડી સિગરેટ બધાનું સેવન કરે છે કે આજકાલની પેઢી બહુ બગડી ગઈ છે. આ બધી ગંદુ વસ્તુને અડવું ના જોઈએ. અમારા ઘરમાં છે ને કોઈ અમારા ઘરવાળા પણ કોઈ વ્યસન કરતા નથી, એટલે સુખ શાંતિ છે સંતરામપાલજી મહારાજની શરણમાં આવવાથી. મને તો કોઈ જ્ઞાન નહોતું, ગુરુ બીના કાંઈ જ્ઞાન નહોતું. કોઈ મમ્મી પપ્પા એમ કહી દે ને કે બેટા આમ ના કરતી, પણ એ કામ કરે જ તે, પણ ગુરુ બીના જ્ઞાન ના થાય. પરમાત્માની શરણમાં આવવાથી મને એવો જ્ઞાન મળ્યો કે આજ સુધી મેં આવો જ્ઞાન સાંભળ્યો નથી, જોયો નથી કે મારા પરમાત્માએ સંતરામપાલજી મહારાજે એટલું સારું જ્ઞાન આપ્યું કે આ જ્ઞાન મેં કદી ના ભૂલું. પરમાત્મા મને આ જીવનમાં મુક્તિ આપે. આ મોક્ષ માર્ગનું જ્ઞાન છે. હું તો એમ જ કહું કે બધા મારા ગુરુજી સંતરામપાલજી મહારાજનું જ્ઞાન સાંભળે અને એમની શરણમાં આવે. એમ કહેશે કે સંતરામપાલજી મહારાજ ભક્તિ છોડાવે છે દેવી દેવતાને, કાંઈ છોડાવતા નથી. એ જ દેવી દેવતા હોય, એ જ બધા હોય, એમના મંત્રોના જાપ આપે છે. એમના મંત્રોના જાપથી આપણને પૂરણ લાભ મળે છે. ઘરમાં સુખ શાંતિ થઈ જાય છે, ઝઘડા મટી જાય છે, બધું શાંતિથી રહેવા મળે છે. મને મારો જ અનુભવ છે. અમે એટલા ઝઘડા કરતા હતા કે બહુ જ એમ. તો મને તો હવે સારી રીતે મને જીવન મળ્યું છે. નકર મારે ઘરમાં કંઈ શાંતિ નથી. હું જ બહુ ઝઘડો કરતી હતી, પણ મને તો હવે નફરત થાય છે. કોઈ ઊંચા અવાજથી બોલે ને એ જ પણ નથી ગમતું મને. જે શ્રદ્ધાળુઓ તમને અત્યારે જોઈ રહ્યા છે, તમે તે શ્રદ્ધાળુઓને શું સંદેશો આપવા માંગો છો? હું સંદેશ આપી શકતી નથી. મારા સદગુરુ સંતરામપાલજી મહારાજ સંદેશ આપે છે. હું તો નમ્ર વિનંતી કરું છું કે સંતરામપાલજી મહારાજ યુટ્યુબ ચેનલ પર સર્ચ કરો અને એમના સત્સંગ સાંભળો. અને એમના નંબર પણ ચાલે છે, તો એમના નંબર પર તમે નજદીકી કંઈ હર ડિસ્ટ્રિક્ટમાં અત્યારે નામદાન કેન્દ્ર છે, તમે એમના સત્સંગ સાંભળો. પછી એ નંબર ઉપર ફોન કરો. તમને જે નજદીક નામદાન સેન્ટર હોય એના ઉપર તમને નામ દીક્ષા મળી શકશે. ધન્યવાદ. સત સાહેબ.